કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્લોવેકિયાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન એનાયત કરવાયું। પીએમ નરેન્દ્ર મોદીને સ્લોવેકિયાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીએ એનાયત કર્યો છે આ એવોર્ડ। બ્રાતિસ્લાવા ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો છે। પીએમ મોદીએ આ પુરસ્કાર 140 કરોડ ભારતીય જનતાને સમર્પિત કર્યો। બંને દેશની અતૂટ શાશ્વત મિત્રતાને સમર્પિત વડાપ્રધાનનું કહેવું। પીએમ મોદીને મળેલો 33મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે। આ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્લોવેકિયાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે, શું કહેશો? તમને જણાવી દઉં, નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી વિદેશના પ્રવાસે છે। તેઓ આજ રોજ સ્લોવેકિયાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનમાં તેઓ સન્માનિત થયા છે। તમે જણાવી દઉં કે નરેન્દ્ર મોદી દુનિયાભરમાં ભારતની જે આર્થિક નીતિ છે તેને મજબૂત કરવા માટે ફરી રહ્યા છે અને આ ભારત દેશનું જે અર્થતંત્ર છે અને જે વિકસિત આપણું ભારત છે તેના માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે। તેઓ તેથી જે પણ દેશમાં જાય છે તેમને મોટાભાગે તેમને આ પુરસ્કાર મળતા હોય છે। તમે જણાવી દઉં કે આ 33મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે। અત્યાર સુધીના કોઈ પણ વડાપ્રધાનને મળેલા સૌથી વધુ 33 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા એવા દેશના પ્રથમ વડાપ્રધાન છે। તમને જણાવ્યું કે નરેન્દ્ર મોદીને આજે સ્લોવેકિયાના જે રાષ્ટ્રપતિ છે જે પીટર પેલેગ્રીન છે તેમને ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજ્યા છે। એનો મતલબ એવો કે આ એક વિશેષ સન્માન છે તેમને, અને નરેન્દ્ર મોદી પોતાને જે પણ સન્માન મળે છે ભારત દેશના તમામ નાગરિકોને સમર્પિત કરે છે। એનો મતલબ એવો કે વડાપ્રધાન પોતાના માટે નહીં પરંતુ ભારતની પ્રજા માટે કામ કરી રહ્યા છે, ભારતનો વિકાસ થાય તેના માટે કામ કરી રહ્યા છે। તેથી જેમને જે પણ કોઈ એવોર્ડ મળે છે, જે પણ સન્માન થાય છે તે દેશની પ્રજાને સમર્પિત કરે છે। જી ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીએ એનાયત કર્યો છે એવોર્ડ।